ના નો એવા ડખા ઉભા થાય હું તો હાવ કંટાળી જવાની. ઓ રગા તો ગણગણ કરા. એટલે મારા ભાઈઓના બૈરા ને હું કઈક બહાર નીકળું એટલે મારી તારી ભાભીને એટલી સડાવે, એટલા ટોન મારે, એટલું સંભળાવે કે નહીં, અને હું ઘેર જાઉં તારી મારી ઉપર ખારી થાય. હાવ આમ મગજ ખાર ખાઈ ગયો. હું કરું મને કઈ હળ નથી ઉસતી. હાલ આપણે ઘેરે જઈને બેહીને કઈક ચા પાણી પી. ના ના એલા હાલ લે એલા ભાઈ. છે ભાઈ. એ ઓલી બે રકે બી ચા બનાવજે. સગા એવું કઈ ટેન્શન ન લેવાનું હોય. ઘરમાં તો એવું હાલ્યા કરેલા. એટલે સોંડા એ તો તારા ભાઈઓના ઘરના ની બધા હારા હે એટલે તમારે કઈ ડખા બખા ન થાય. મારા ઘરના અને મારા ભાઈઓના ઘરના તો કાળ જેવા છે, કાળ જેવા. હકે રહેવા જ નથી દેતા. સગા એક કામ કરીને તારે એના જમીન છે એના થોડીક જગ્યા પડી છે, મકાન બનાવી નાખ. ધાબા નો બનાવ કાંઈ નહીં, પતરા નાખીને થોડાક બનાવી નાખ ને તોય તારે રહેવા પૂરતી થઈ જાય. હા એ સોંડા તારી વાત હશે. બિન કોલમ ઉપર ઝીકી નાખવા છે મારે. પણ આ હું કે ઘરે જાઉં ને તો ઘરે એટલો હું કંટાળી ગયો, એટલો કંટાળી ગયો. કામ ધંધે જાઉં તો નાય વાહે ફોન. હવે મારે કામ કરવું કે એના ફોન વાહે ધોડાધોડી કરવી. હવે છે ને થોડો ઘણો ટેકો મળી જાય એટલે મારા મકાન ઝીકી જ નાખવા છે. આ બધી બળિતરા તો જાય. એ સગા આ બધું ટેન્શન મૂક ને હાલે તું ચા પી. પી નાખી બીજું તો હું હવે આમ થોડીક નાખજો. બસ બસ બસ. આમાં પછી ખાંડ માપે નાખી ને. હા માપે જ છે. ઠીક ને બસ મને ડાયાબિટીસ છે એટલે જ ને ઓછી રાખી. મેં કીધું જગા ભાઈ થોડી ડાયાબિટીસ છે તો ઓછી રાખી. હારું સોંડે મારા બૈરાનો ફોન આવ્યો તો મારે જવું છે. કેમ ભાગવું છે બેહવું ને? બસ હવે પૂરું થઈ ગયો ટાઈમ. જવો હવે બહુ કઈ ટેન્શન ન લેતા. પાછો આમ તો આપણે નવા મકાન બનાવી દે થોડોક ટેકો દેવડાવવા આવજો. હા ટેકો દેવરો આવશું આપણે. વાંધો નહીં હાલ તો. હા આવજો. હા